હેલો ગાઈઝ, તો અમે આવી ગયા છે આજે ખજૂરનું વાવેતરમાં. તમે જોઈ શકો છો, ખજૂરનું વાવેતર કરવા માટે અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્લાન્ટેશન જેસીબીથી ખજૂરના છોડ નીકાળી રહ્યા છીએ. આ ખજૂરના છોડ 4-5 વર્ષના છે. ખજૂરના છોડ અમે જેસીબીથી નીકાળી રહ્યા છીએ. આ અમારા યુટ્યુબની ચેનલ છે. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જેસીબી વાળા ભાઈ જોઈ રહ્યા છે કેવી રીતે નીકાળવું. ચારે બાજુથી ખાડો ખોદીને નીકાળી રહ્યા છીએ. આ ખજૂર ટીસ્યુ કલ્ચરની ખજૂર છે, જે પીળી ખારેક કહેવાય છે. તે આ ખજૂર 2 વર્ષથી ઉતાર આપી રહી છે, ખજૂર આપી રહી છે. અમે એક ખેતરમાંથી બીજા ખેતરમાં પ્લાન્ટેશન કરીએ છીએ. આ ખેતર અમે ખાલી કરીએ છીએ. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આવી મોટી ખજૂર તમારે લગાવવી હોય, જોઈએ તો અમારા યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરો, આ વિડીયોમાં કોમેન્ટ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. જો હવે ખજૂર નીકળી જશે. જેસીબીથી કાઢતો બહુ ટાઈમ લાગે છે. આ ખજૂર નીકાળીને અમે ટ્રેક્ટરમાં લોડ કરીએ છીએ. ટ્રેક્ટરમાં લોડ કરીને અમે હવે ખેતરના બહાર કાઢીશું. જો કેટલી મોટી સાઈઝની ખજૂર છે, લંબાઈ અને મૂળ બહુ 5 વર્ષની મોટી વિકાસ કરેલી ખજૂર છે. આ ટ્રેક્ટર ભરીને અમે બહાર કાઢીશું, ખેતરના બહાર. બીજી ખજૂર જેસીબી કાઢવા અમે ખજૂર લઈને આવી ગયા છીએ બીજા ખેતરમાં, જો અમે ખજૂરનું વાવેતર કરવાના છીએ. જેસીબી દ્વારા અમે બીજા ખેતરમાં જો આગળ ખજૂરનું વાવેતર કરવાનું છે, ત્યાં આગળ અમે ખાડા કરી રહ્યા છીએ. આ ખાડા કરવાનું માપદંડ અમે 15x15 રાખેલું છે. 15 ફૂટ પહોળાઈ, 15 ફૂટ લંબાઈ, 4 બાજુ 15-15ની ચોકડી પડી છે. જોઈ શકો છો, મોટા બકેટથી અમે ખાડા કર્યા છે. આ છે ખજૂર જે અમે બીજા ખેતરમાંથી લાવ્યા છીએ. આમાં આ ખાડા અંદર લગાવવામાં આવશે. એક ખજૂર અમે લગાવી દીધી છે, બીજી ખજૂર લગાવવાની જે બાકી છે. જેસીબી દ્વારા અમે પહેલાં ખાડા કરીએ છીએ. તેમાં ખાતર, દવા, પાણી દરેક આપવાનું છે. હાલ દવાના અંદર M45 પાવડર આપ્યો છે. ફંગીસાઇડ પાવડર છે.
ઉદ્યમની દવા ખજૂર લગાવ્યા બાદ અમે તેમાં પાણી આપીશું, ઉદ્યમની દવા આપીશું, લિક્વિડ પ્રવાહી આપીશું. બીજી ખજૂર અમારે લાવવાનું ચાલુ થઈ ગયું છે. ક્રેન દ્વારા અમારા ખેતરમાં લાવી રહી છે. જે મોટી ગાડી છે તે ખેતરમાં આવી શકે તેમ નથી, માટે તે બહાર ઊભી છે. જીસીબી દ્વારા ખડા કરીએ છીએ. ક્રેન દ્વારા અમે ખજૂર લાવીએ છીએ. જે ખજૂર વજનમાં બહુ જ ભારે હોવાથી મજૂર દ્વારા લાવી શકાય તેમ નથી, તે માટે અમે ક્રેન દ્વારા લાવીએ છીએ. જોઈ શકો છો, ક્રેન દ્વારા લાવવામાં બહુ જ મુશ્કેલી પડી રહી છે. ગાડી બહાર ઊભી છે. એક છોડ ક્રેન દ્વારા આવી રહ્યો છે. બહુ ટાઈમ લાગી રહ્યો છે. આ વિડીયો થોડો લોંગ થઈ ગયો છે. એના ક્રેન દ્વારા અને જેસીબી દ્વારા બહુ જ ટાઈમ લાગી રહ્યો છે. તે માટે જોઈ શકો છો, આ ક્રેન બીજો છોડ લેવા જઈ રહી છે. આ બેલ્ટ દ્વારા બાંધીને લાવશે. ખેડૂત મિત્રો, આ ટીસ્યુ કલ્ચરની પીળી ખારેક છે. આ ખારેક બજારમાં મળી રહી છે 100 રૂપિયા કિલો. આ ખારેક પીળી ખારેક ખાવામાં આવે છે. સુકાય ત્યારે તેને ખારેક બનાવવામાં આવે છે. ઉકાળી અને તેની પ્રોસેસ કરવામાં આવે છે. જોઈ શકો છો, અમારી મોટી ગાડી છે જે ખજૂર લઈને આવી ગઈ છે. તેમાંથી ક્રેન દ્વારા અમે ખજૂર ઉતારી રહ્યા છીએ. ખેડૂત મિત્રો, આવી મોટી કોઈને ખજૂર લાવવી હોય તો ફાયદો એ થાય છે કે 3-4 વર્ષ રાહ જોવી પડતી નથી. એક જ વર્ષના અંદર ખારેક આવી જાય છે. જોઈ શકો છો, એ ખારેક ઉચકવાનું શરૂ થઈ ગયું છે. બેલ્ટ દ્વારા બહુ જ વજન છે, તે માટે બેલ્ટથી ઊંચી કરીને બીજો બેલ્ટ મારવામાં આવે છે. હવે ખજૂર ઉચકવાનું શરૂ થઈ ગયું છે. ખજૂર ઉચકીને ખેતરમાં લઈ જવાય છે. કોઈ પ્રોબ્લેમ થયો લાગે છે. હવે ઉચકાઈ જશે. દેખો, આ ઉચકાઈ જશે. હવે ખારેક ખજૂર અમારી ખેતરમાં જાય છે, જે વાવેતર મારો.
જો આ અમારી નાની સાઈઝની ખજૂર છે. હવે અમે જેસીબી દ્વારા ખજૂર લગાવવાનું પણ ચાલુ છે. જેસીબી દ્વારા અમે 15x15ના અંતરે ખજૂર લગાવી દીધી છે. આ મોટી સાઈઝની ખજૂર 1 વર્ષમાં ખજૂર આવવાની શરૂ થઈ જશે. પેઢી ખારેક છે ટીસ્યુ કલ્ચરની. આ ખજૂર અમે 15x15ના અંતરે હરોળમાં લગાવી છે. ચારે બાજુ ટ્રેક્ટર ફરે તે માટે જેસીબી દ્વારા ક્રેનની મદદથી લગાવી દીધી છે. તમે જોઈ શકો છો. પૂરું ખેતર ખાલી હતું, હવે ભરાઈ ગયું છે. તે ખજૂર લગાવવાથી લીલુંછમ લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો ખારેકની સાઈઝ, મોટાઈ, લંબાઈ ખૂબ સરસ છે. બસ હવે વિડીયો પૂર્ણ કરી.